નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનું જોર હવે એવું કહેવાય કે સાવ પૂર્ણ થઈ ગયું છે. એટલે કે જે ચોમાસા અને એના પછી માવઠાનો વરસાદ પડ્યો એ સિસ્ટમ પણ હવે આગળ વધી ગઈ છે અને હવે ગુજરાતમાં કોઈ સંભવિત રીતના વરસાદની આગાહી નથી કરવાની, કારણ કે હવે બીજા કોઈ માવઠા આવે કે પછી મજબૂત માવઠા આવે એવી સંભાવના નથી. હજુ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડતો હશે ગુજરાતના, કારણ કે જે સિસ્ટમ પસાર થઈ ગઈ છે એના પછી એના જે ભેજવાળા વાદળો રહી ગયા હોય એના કારણે ઝાપટા પડતા હોય અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અમુક ગામડાઓમાં હજુ પણ વરસાદની સંભાવના છે. સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે. બાકી તમે જુઓ કે આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય વરસાદ નથી બતાવી રહ્યા. આજની આ સ્થિતિ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અહીંયા ક્યાંક છૂટોછવાયો વરસાદ તમને દેખાતો હશે. સામાન્ય મધ્યમ વરસાદ સુરત, વલસાડ, તાપીવાળા વિસ્તારમાં પડી શકે છે. સિસ્ટમને અસરને કારણે એ પડતો વરસાદ છે, કારણ કે ટ્રફ જે ખેંચાઈને આવતો હોય એટલે તમે જુઓ કે આટલા પટ્ટામાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે. સુરતમાં વરસાદની સંભાવના છે આજે, સાથે જ વલસાડમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. બાકી આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે. સામાન્ય મધ્યમ વરસાદ રહેવાનો છે. બાકી બંગાળની ખાડીમાં પણ હમણાં કોઈ સિસ્ટમ સક્રિય નથી થઈ રહી. અરબી સમુદ્રમાં પણ કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી. અને જ્યારે કોઈ સિસ્ટમ સક્રિય ન હોય એટલે અહીંયા મોટા ભાગે ક્યાંય ચોમાસું વિદાય પછી સિસ્ટમ આધારિત વરસાદ પડતા હોય છે. ચોમાસાએ વિદાય લઈ લીધી છે ગુજરાતમાંથી, એટલે હવે ક્યાંય એવી સિસ્ટમ પણ મજબૂત નથી બની રહી કે જે ગુજરાતમાં વરસાદ લઈને આવે. હવે બધા રાહ જોઈ રહ્યા છે તો એ ઠંડીની જોઈ રહ્યા છે કે ગુજરાતમાં કેટલી ઠંડી પડવાની છે, કારણ કે બહુ જ બધી આગાહી એવું કહી રહી છે કે હજુ 15 તારીખની આસપાસ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ જશે અને વાદળો તમને ઘેરાતા દેખાઈ જશે. એટલે ગુજરાતમાં જે ઠંડીની શરૂઆત હોય ને એ 15 તારીખની આસપાસ થાય તેવી સંભાવના છે. ત્યાં સુધી કોઈ સિસ્ટમ કે એ કંઈ બની રહ્યું હોય એવું નથી દેખાઈ રહ્યું. 400-500 HP લેવલ, 600 HP લેવલે આ તમને આ જે બ્લુ કલર દેખાતા હશે ત્યાં વાદળો છે, પણ એ વરસાદ લાવે એવા વાદળો પણ નથી. એટલે ગુજરાતમાં અત્યારે તમે જુઓ કે વાદળોની સિચ્યુએશન જોઈએ તો પણ ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો. કોઈ સિસ્ટમ પણ નથી બનતી દેખાઈ રહી. કોઈ લો પ્રેશર સિસ્ટમ કે પછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીમાં બનતી હોય એ અત્યારે નથી દેખાઈ રહ્યું. એટલે સંભવિત રીતના હવે આપણે માની લેવાનું કે હવે માવઠાના પણ એવા કોઈ વરસાદ નહીં પડે એવી કોઈ આગાહી હવામાન વિભાગ કે હવામાન નિષ્ણાંત દ્વારા નથી કરવામાં આવી. 15 તારીખ અને 10 થી 15 ની આસપાસ ઠંડી કેમ વધશે એના કારણો પણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય એટલે આપણે જે પવનો આવતા હોય છે, જે ઠંડા પવનો આવતા હોય ઉપરના પ્રદેશથી આવતા હોય, અહીંયાથી જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ત્યારે અને ત્યાં સ્નોફોલ થતો હોય એટલે ઠંડા પવનો ધીરે ધીરે એ આપણી તરફ આવતા હોય અને એના કારણે ઠંડીમાં વધારો થાય. એટલે હવે જે ઠંડીની શરૂઆત છે ટેમ્પરેચર ધીરે ધીરે ડાઉન થતું પણ દેખાતું હશે. વહેલી સવારે મોડી રાત સુધીમાં ટેમ્પરેચર ઘણું ઓછું થઈ જાય છે અને એ શરૂઆતની જે ઠંડી કહેવાય. અને વહેલી સવારે તો ઝાકળ જેવું પણ હોય, વિઝિબિલિટી ઓછી થઈ જાય એવી પરિસ્થિતિ પણ થાય, કારણ કે ટેમ્પરેચર ખૂબ ડાઉન જવાની સંભાવનાઓ છે. આ વખતે સારી એવી ઠંડી પડે એવી સંભાવના હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તમે જુઓ કે અહીંયા ઉપરના જેટલા પણ પ્રદેશો છે એટલે લેહ લદ્દાખથી લઈને આ બધી જ જગ્યાએ સ્નોફોલ થઈ રહ્યું છે અને ત્યાં જે કહેવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં અને મોટાભાગના ભારતમાં પણ એની અસર દેખાશે. એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન બધી જ જગ્યાએ ઠંડી, કડકડતી ઠંડીની જે આપણે વાત કરતા હોય એ ધીરે ધીરે હવે શરૂ થાય તેવી સંભાવના છે. માવઠા અને એની કોઈ વરસાદની કોઈ આગાહી નથી. હજી પણ 24 કલાક સુધી દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના, પણ એ છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ હશે. હવે પ્રતીક્ષા છે એ શિયાળાની જે ઠંડીની આપણે વાત કરતા હતા એ ઠંડીની, એ પણ હવે ટૂંક સમયમાં ધીરે ધીરે તમે અનુભવ કરી શકશો કે બહુ જ બધી જગ્યાએ વહેલી સવારે તમને થોડી થોડી ઠંડી લાગશે. બાકી બપોર થતા સુધીમાં એ ટેમ્પરેચર પણ ઉપર નીચે થઈ જતું હોય છે. એટલે 1-2 દિવસથી આપણે જોઈએ છે કે અમદાવાદ, ગાંધીનગર આ બધા વિસ્તારોમાં વહેલી સવારે થોડી ઠંડક હોય, એના પછી એકદમ તડકો આવી જાય અને ઉનાળા કરતાં પણ વધારે ગરમી લાગે. હવે માવઠું જતું રહ્યું છે, વાદળો જતા રહ્યા છે. હવે જે ઠંડા પવનો આવવાના છે એ ઠંડી લઈને આવવાના છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.